હા જય શ્રી કૃષ્ણ. કેમ જો એનું રિએક્શન તો જોવો. એ કા 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 કેવું છે? મીઠું મીઠું છે. કાયું કાયું કેવું છે? મીઠું મીઠું છે. ખાઈ જા લાઈ સીધા તો. વાહ મારો દીકરો વાહ. રામ રામ ડાયરામાં બધા મજમાં. ઉનાળોથી આપણું કામ છે, ગરમી પડવા માંડી જોરદાર. બહુ પછીના 4 વાગ્યા છે અને છોકરીઓને આજે છે બધાને સ્કૂલે રામનવમીની રજા. આજે રામનવમી છે તો અત્યારે બધી ક્યાં જવું છે? શું કરવા? સેતુડા ખાવા લઈ જાઉં છું. ભેગા ચીકુય ઉતારવા છે. અમારા કૃપાબેનને છે ને સેતુડા બહુ ભાવે. જે અહીંયા મારે ઘરે આવીને હાટું સ્પેશિયલ મેં વાવી હતી એવડી થઈ ગઈ છે ને આજુ વખતે આમાં ફાલ પણ આવી ગયો હોય ને સેતુલિયા પણ આવ્યા છે. ખાઈ ગઈ બધી. ને ચકલીએ ઓરવો કર્યો તો હવે ફટાફટ ક્યારની કે સેતુલા ખાવા હાલો હાલો. પાણીની બોટલ લઈ લીધી છે. હાલો ફાઇનલી ભાઈ આપણે વાડિયા પહોંચી ગયા છે અને 4 સાડા 4 જેવો ટાઈમ થઈ ગયો છે. વાટકા લઈ લીધા છે. આમાં ધ્રુવી છે ને ગાંડી જો વાટકા વિસરે છે અને આમાં કૃપા તો સીધી હિચકવા જ બેસી ગઈ કે મારે હિચકવું છે. કૃપા તારે હિચકવું જ ને? હિચકવાની મજા આવે તો વાડીએ ભાઈ ઠંડો છાંયો છે, મસ્ત મજાનો ઉનાળો છે. ઉપર પંખી કલરવ કલરવ કરે છે અને ઝાડવાને આપણે પાયા નથી ને અઠવાડિયું જેવું થઈ ગયું છે. પણ અત્યારે તો 3 ફેઝ પાવર પણ ના હોય. સવારના 7 વાગ્યા 3 ફેઝ પાવરનો મારો સમય છે. અત્યારે આપણે પાઈ હકીમ નથી. એના માટે આવતીકાલે હું પાછો આવીશ અને બધા ઝાડવાને પાઈ દઈશ. પક્ષીના કુંડિયા વ્યવસ્થિત ભરી લઈશ પાણીના, કારણ કે પક્ષીને પણ પાણીની જરૂર પડે ઉનાળાની અંદર. એટલે જે પણ ખેડૂત મિત્રો વાડીએ હોય ડેલી જતા હોય એને ખરેખર વાડીએ 4-5 કુંડિયા રાખવા. ઘરે પણ આપણા જે રવેશ કે હોય એની ઉપર પક્ષી માટે કુંડિયા રાખવા. એટલું કરજો, ગરમ થાય. અને પક્ષીને અત્યારે પાણીની ખૂબ જ જરૂર પડતી હોય, તેમજ સાથે સાથે ખોરાકની પણ જરૂર પડતી હોય. તો પક્ષી માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા પોતપોતાના રવેશમાં વાડીએ કરવી. કુંડા ભરી રાખવા, જેના માટેથી કૂતરા ને એવા પ્રાણીઓને પણ પાણીની જરૂર પડે. એને પણ પાણી મળી રહે. કુંડી ભરેલી હોય તો મારે કુંડી ભરેલી હોય. તો હવે ફટાફટ જે ઓલી 2 સેતુલિયા ઉતારવા વર્ગી ગયું છે તો અમારે ધાર્મીબેન પણ એની વાઇટકો વિસરીને જાય છે. હું કૃપાને લઈને જાઉં છું. કૃપાને સેતુલિયા ખાવા છે. પપ્પા હમણાં કૃપાને સેતુલિયા ખવડાવશે. કૃપા સેતુલિયા ખાવા ને? કેમ ખાય સેતુલિયા? કેમ ખાય? કેવા હોય સેતુલિયા? કાળા કાળા કેવા હોય? હાલ હું તારા હાટું ઉતારી આવ દઉં હમણાં. તો ફાઇનલી જો અમારે ધાર્મીબેન જવા લાલ લાલ હોય ના ઉતારાય. એ કાચા હોય એનો ઉતારતી એને ઉધરો થાય. કાળા હોય જ ઉતારો. કાળા જ. અને અમારા હિરકીબેન અને ધ્રુવી એ 2 અહીંયા ઉતારે છે. તો આ છે ને બધી પોતપોતાના માટે ઉતારે છે. તો હું હવે ભાઈ કૃપાનો વાટકો ક્યાં લાવો? કૃપા હાટો ઉતારું છું હું. આવા લાલ લાલ ઉકાન લ્યો છો? એ આ કૃપાને નથી ખાવા. આવા લાલ લાલ નહીં, કાળા હોય ને મિત્રો એ જ લેવાના. આ લાલ છે ને એ ખટું થોડા ખાટા લાગે અને એનાથી ઉધરસ પણ થાય. હાલ લઈ જાઓ હમણાં. કૃપા આવું ને જો ઉતરે આવતી રે. હાલ તને સેતુલિયા અહીંયા આપી દો. હાલ આવી. પછી આપણે ચીકુ પણ ઉતારવાના છે આજે. કાચા છે અહીંયા. હાલ મારી દીકરી જો અહીંયા અહીં બેસી જાય. જો પપ્પા તને અહીંયા આવતી હાલ. પપ્પા જો અહીંયા તને સેતુલિયા અહીં બેસી જાજો. અહીંયા જો તારો વાઇટ કર્યો એમાંથી સેતુલિયા ખા. પપ્પા જો તને અહીંથી ઉતારી દઈએ હમણાં. આમ તો જોવો લૂમે ઝૂંબે છે આમાં. હા આ રહ્યું જો અહીંથી આંબી લે. જા રહ્યું અહીંયા જો અહીંયા રહ્યું કૃપા. આ ખાઈ જા લાઈ સીધા જતો. વાહ મારો દીકરો વાહ. મીઠું મીઠું છે એ કેવું છે? ટાઢું ટાઢું છે. હા ને તું ભપ થઈ જા.
જો આ છે સ્પેશિયલ ઓરિજિનલ માલ અને મીઠાઈ છે ભાઈ. આહા હાકર કરતા ગયરા, હાકરનું કાંઈ ન આવે એવા ગયરા છે મિત્રો. ખાવા હોય તો આવી જાજો આપણી વાડીએ, બધાને છૂટ છે. કોને કોને ખાવા હોય તો કહેજો, આપણે મોકલાવી પણ દેશું. કોમેન્ટમાં કહી દેજો, આપણે પાર્સલ પણ કહીને મોકલાવી દેશું. આપણા સબસ્ક્રાઈબર માટે એટલું માન છે આપને. વાહ, જો હાથમાં કલર બેસી જાય કાયદેસર. થાળીયું ભરી લીધી છોકરી એ, આની એટલી થાળી ભરી. ક્યાં હીરુ તે કેટલા ભર્યા? આની થાળી ભરી લીધી. તે ધોવી કેટલા ભર્યા? કાંટો લઈ ગયો. કેમાંથી કાંટો લઈ ગયો? હું નો અટતી હો. સેતુલિયા ક્યાં તારા? મૈન ખાવા મૈન, ખાવા મૈન. કા 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 કેવું છે? મીઠું મીઠું છે. કાયું કાયું કેવું છે? મીઠું મીઠું છે. હે હા, ટાટું ટાટું છે. વાહ, કેવું કાલું કાલું બોલે માં દીકો. જો 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 એનું રિએક્શન તો જોવો. એ ગાંડી, કૃપા ગાંડી. એ બીજું ખાધું. એ હા, જો આને બીજું ખાધું. કેવું છે કૃપા? કૃપા કૃપા બધાને કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે. તો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કે અમારા વિડીયોને લાઈક કરજો, કે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયો જોવા આવજો અને કે અસલની કોમેન્ટ કરી દેજો. કે હા, હવે તો માનશો ને, અમારી કૃપા કહે છે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આમાં કૃપા પણ એમ કરે. કૃપા આમ કરી દે, લાઈક કરી દેજો એમ કહી દે. હા ભાઈ એમ. વાહ ભાઈ. આંડિયું તઈને સેતુલિયા ઉતારી લીધી છે અને વાટકો આની આ વાટકો આખો ભરી લીધો. આની આ થાળી ભરી લીધી. કૃપાબેનને મેં ઉતારી દીધા એટલા. હિચકી આખી થાળી ભરી લીધી અને હવે હિચકથી ખાય એ ખાય છે. અને આપણે હવે છે ને ચીકુ ઉતારી લઈએ. આપણે છે ને ડોલ લઈ લીધી છે, ચીકુ ઉતારી લઈએ મસ્ત મજાના. આમાં શીડ નહીં જાય એ ઘરનું ખરાબ, હાથમાં ચોંટી જાય ને તો ઘડીકમાંથી હાબુ ને રેતીવાળા હાથ કરીને ધોઈને તો અહીં થાય. ફટાફટ આપણે છે ને પહેલાં નીચા ઉતારી લઈએ. આપણે પહેલાં નીચા લઈ લઈએ. હાલો ફટાફટ મંડું ઉતારવા. જો શીડના ટીપા પડે. જો આ શીડ આસપાસ આવે ને એટલે નીકળે જ નહીં ઘડીકમાંથી. ફેવિકિક જેવું કામકાજ હોય. અને ડોલમાં નાખીને પછી ધોવા જો. ધોઈને પછી ઘરે લઈ જવાના. વધારે આ બધા મોટા મોટા છે. આ ઉતારી લઉં. ઓયડી ઉપર ચડી ગયો. ઉપર એક હાંક જડ્યું અને મીઠાઈ છો ભાઈ ખતમ, વાત જવા દો. ચલો ભાઈ, ચીકુ ઉતરી ગયા છે અને ફળ જેવું એવડે 200 ગ્રામનું ફળ છે. હાઈ ક્લાસના મસ્ત મજાના વોશ કરી લીધા કુંડીમાં અને આમાં નાખી દીધા. એમાં પાણી બધું નીચે વહી ગયું. વાવણી આમ ભરી લઈ બધાએ અને આપણે ધનો તૈયાર છે. એમાં કૃપાબેનને ઘરે જવું. કૃપા ઘરે જવું ને?